નમસ્કાર મિત્રો, હું છું દેવાંગ ગઢવી. જળસંચય અભિયાન આજે 14 ફેબ્રુઆરી 2024 રોજ પ્રકૃતિ ઉપર અમે લોકો અત્યારે આવ્યા છીએ. સદભાવનો વૃદ્ધાશ્રમનો જે અહીંયા વૃક્ષારોપણ છે, બહુ જોવા જેવો સ્થળ છે. અને હું તો દરેક લોકોને, દરેક ગુજરાતીઓને કહેવા માંગીશ કે તમને કંઈક નવીન જોવું હોય અને કંઈક પ્રકૃતિની તમને મજા લેવી હોય તો આ પ્રકૃતિ ઉપવન છે, એમાં લોકેશન પણ મોકલશું. સદભાવના વૃદ્ધાશ્રમ અહીંયા મેન્ટેન કરી રહી છે અને સરકારશ્રી અને અર્ધ સરકારી કહી શકે સદભાવનાનું મેન્ટેન કરી રહી છે. આ બિલ્ડિંગો છે, આ જે પ્રોપર્ટી છે સરકારની છે. મિત્રો, મારા સાથે અત્યારે પાલીતાણાના એક યુવાન એવા મળી ગયા જે આપણે કહે ને જેવો જેનો નશો, જેને કાંઈ જે વસ્તુ ખપતી એવા કુદરત ભગવાન આપણે આપી દે. મારા સાથે કાળુભાઈ છે. કાળુભાઈ, તમારો પૂરો પરિચય ને તમારી પ્રવૃત્તિને કેટલો સમય થઈ ગયો છે જરા કહેજો. તમારું મુખ્ય શું કામ છે, કેટલી ટીમ છે? જીવદયા ટીમ ઢૂંઢસર અમારી ટીમનું નામ છે અને અમારું ગામ ભાવનગર જિલ્લો સિંહોર તાલુકાનું છેલ્લું ગામ ઢૂંઢસર, બરોબર, પાલીતાણાથી 12 કિલોમીટર દૂર. અને અમારે ત્યાં શૂન્યમાંથી સર્જન કરવાનું હતું અને એની શરૂઆત અમે 4 થી 5 વર્ષ પહેલાં કરેલી. અને શરૂઆત થોડીક અઘરી છે, કારણ કે પાણીના પાઉસમાંથી એક ખિસકોલી પાણી પીતી ત્યારે આ તમે અમારા ટીમના મેમ્બરો જોવો બધા, એ બધાએ સાથે મળીને એક વિચાર કર્યો કે આપણે પક્ષીઓ માટે કંઈક પાણીની વ્યવસ્થા કરવી, કંઈક સળની વ્યવસ્થા કરવી. અને જે જગ્યા ઉપર અમે શરૂઆત કરીને આ મિત્રો પાણા સિવાય કાંઈ નહોતું, એના ફોટા વિડીયો આપણી આગળ બધું છે. તો બધાએ મક્કમ નિર્ણય લીધો કે ભાઈ આ જગ્યા ઉપર શૂન્યમાંથી સર્જન કરવાનું છે અને થોડા ઘણા વૃક્ષ એવા આપણે સોંપ્યા છે, બને ત્યાં લગન પક્ષીઓને પાણી અને સળ મળી રહે એવા વૃક્ષો સોંપેલા છે. અને ભાઈ એ જે કાર્ય કરવી એ અમે 200 રૂપિયા કાઢીને શરૂઆત કરી હતી. આજે તમારા બધાના સાથ સહકાર, બર્થડે, એનિવર્સરી, શ્રદ્ધાંજલિ અને આપણા ફેસબુકનું તમામ પેમેન્ટ આજીવન સેવાના કાર્યમાં વાપરવાનું છે એવું અમારી ટીમ દ્વારા અમે નક્કી કર્યું. અને આજે થોડા ઘણા ઝાડવા એટલે કે 1500 જેવા ઝાડવા અમે અમારી જાત મહેનતથી મોટા કરવી છીએ અને તમે બધા જે યોગદાન આપો છો એ આપણે એ કાર્યમાં વાપરવી છીએ. વધારે તો કાંઈ કહેતો નથી. આપણા પ્રમુખ વિજયભાઈ છે, 2 શબ્દ બોલ છે. ફેસબુકનું તમે પેલા પેજ શું નામ હાલે છે આપણે? તો રામ રામ ને સીતારામ, માતાજી હવને હારાવાના રાખે. હવે જીવદયા ટીમ ઢૂંઢસરમાંથી હું વિજયભાઈ ગોહિલ. હવે તમને આ વિડીયો થઈ કે આપણે કાળુભાઈ તમને પરિચય આપ્યો કે આપણે ભાવનગર જિલ્લાનું સિંહોર તાલુકો અને એનું છેલ્લું ગામડું છે, સિંહોર તાલુકાનું છેલ્લું ગામડું અને પાલીતાણાની 12 કિલોમીટર જેવું થાય. તો મિત્રો, હવે તમને તો સોશિયલ મીડિયામાં અમારા જીવદયાના તમે વિડીયો જોતા હો, કેમ કે ત્યાં અમારે છે ને કાંઈ હતું નહીં પાણા સિવાય. પણ અત્યારે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં જે આપણે જે સરકારી પડતર જમીન છે ને એમાં આપણે વૃક્ષ સરસ મજાના રોપીએ. અને પાછું રોપવું એ મહત્વ નથી, પણ એ રોપીએ અને એને છે ને મોટું કરવાનું છે. એટલે એ આપણે હવે ત્યાં આપણે સરસ મજાનું કાર્ય ચાલુ રાખવાનું છે. બાકી તો આપણે જાજુ નહીં કહેવી. ડાયરાના રામ રામ ને સીતારામ. સદભાવના સાથે તમારા કેવા સંબંધ? હવે સદભાવના સાથે તો અમારે છે ને હિતેશભાઈની સાથે અવારનવાર મુલાકાત. હિતેશભાઈ છે ને અમારા જીવદયાના સ્થળ ઉપર 3 થી 4 વખત લગભગ એ મુલાકાત ત્યાં લઈ ગયા છે અને સરસ મજાનું એનું અમારે સાથ સહકાર છે. કેમ કે અમે આમાં જે નવી શરૂઆત કહેવાય, અમને આમાં ઘણી બધી માહિતી ન હોય, પણ હિતેશભાઈએ અમને ઘણી બધી સપોર્ટ કર્યો અને સાથ સહકાર ઠેઠ સુધી આપ્યો. અને આપણે છે ને હિતેશભાઈને એમ જ કહેવી કે તમે અમારી સાથે ઠેઠ સુધી રહેજો, જેથી કરીને અમને છે ને આમાં આગળ પ્રગતિ મળે. બાકી અમારે તો આમાં બીજું કાંઈ જાજુ નથી કહેવું. રામ રામ ને સીતારામ. આજે 14 ફેબ્રુઆરી અને આજે તમે ક્યાં આવ્યા છો? પ્રકૃતિ ઉપવન ઉપર રાજકોટ આવ્યા છો ને તમે આજે, બરાબર? અને ખાસ કરીને શું ઉદ્દેશ છે આપણે દરેક લોકોને, ગુજરાતના લોકોને શું મેસેજ આપવા માંગશો કે આપણે આ દરેક લોકો અભિયાનની અંદર જોડાય? 1, 2, 50, 100થી કામ નહીં થાય. આ આખો ગુજરાત રાજ્ય બહુ મોટો છે, 1000 કિલોમીટર રેન્જ છે જેની ગુજરાતની. આખા વિસ્તારમાં મિત્રો મુદ્દાની વાત કહી દઉં, જે જ્યાં સદભાવના વૃદ્ધાશ્રમ એટલે વિજયભાઈની જે ટીમ છે, આખી સમગ્ર ટીમ, એમને નામ લેવા જઈએ તો 2-3 દિવસ લાગે, એટલા બધા એમના કને લોકો છે. કેમ કે વ્હીકલની ગણતરી કરીએ તો 1000ની ઉપર તો વ્હીકલ છે, જેમાં કે સમજી લો કે ટ્રેક્ટર છે, કે જેસીબી છે, પાણીના નાના ટેન્કર, મોટા ટેન્કર, એવી રીતે 1000 ખણ વ્હીકલ છે. સાથે સાથે એમના કને બધા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને, ખાડા ખોદવાવાળા, રોપા બનાવવાવાળા, લગભગ ઓછામાં ઓછા મારા અંદાજ પ્રમાણે 4 થી 5000 લોકોને આ ખાલી વૃક્ષારોપણ કરવાથી રોજગાર બની રહ્યો છે. એક મોટી ફેક્ટરીનો કાર્ય ચાલી રહ્યો છે. સાથે સાથે આપણે વૃક્ષની વાત કરવા જઈએ તો મિત્રો, એક વૃક્ષ છે ને, અને એમાં સદભાવના વૃદ્ધાશ્રમ એવા વૃક્ષો આવી રહી છે જેનું આયુષ્ય 500 વર્ષ કે 800 વર્ષ કે 1000 વર્ષ. એમાં મિત્રો ઘણી વખત આપણે કહીએ કે 1000 કે 2000 કે 5000 રૂપિયા દઈને સદભાવના આપણે સૌભાગી બની શકીએ, પણ મિત્રો આની લાઈફ છે ને 1000 વર્ષ છે. જે લોકો દાન કરશે સદભાવના વૃદ્ધાશ્રમને, એને 500 થી 1000 વર્ષ એ પરિવારને લાભ મળશે. તો મિત્રો, હજી અંતમાં આપણે તમારી ફેસબુકનું નામ શું છે? લોકોને, ગુજરાતના લોકોને તમને મદદ કરવી હોય તો કેવી રીતે કરી શકે? હવે આપણે ફેસબુકમાં પેજ છે જય બજરંગી, એટલે એ પેજને છે ને ફોલો કરી દેજો અને લાઈક કરી દેજો. બાકી તો હવે
તેની તાકાત હા બસ મિત્રો, આવા લોકોને આ એકદમ નાના વિસ્તારમાંથી આવે છે, 100 200 અને કાંઈક એટલા બધા મોટા ત્યાં મોટી ઇન્ડસ્ટ્રી પણ નથી, કોઈ 25 30 40 હજાર વાળા પગાર, આ બધા 10 12 15 હજાર વાળા ખાટવાવાળા માણસો છે. નાના માણસો છે ને કામ કરી શકે. ગ્રાઉન્ડ લેવલ ઉપર કોણ છે જેની 100% ફિટ હોય અને જે કામ કરતા હોય, જે આપણે કહીએ ને કે ખેતીનું કામ કરતા એવા લોકો હોય અને અને જે શ્રમદાન કરી શકે ને, મોટામાં મોટો આપણા ગ્રંથોની અંદર કહેવામાં આવ્યો છે સનાતનમાં, જે મોટામાં મોટો દાન છે ને, જે મજૂર છે ને એનો દાન કહેવાય. આ બધા મજૂર કક્ષાના નાના માણસો છે, તે છતાં એમના દિલ છે ને દરિયા છે. રાજા મહારાજાના દિલ કેવા હતા એવા એ લોકોના દિલ છે. તો મિત્રો આ લોકોને સપોર્ટ કરજો. હું દેવાંગ ગઢવી છું, કચ્છ માંડવીથી. આજે 14 ફેબ્રુઆરી આપણે પ્રકૃતિ ઉપર આવે છે રાજકોટ, તો આપણે બધા મળી અને સદભાવનો વૃદ્ધાશ્રમ વિજયભાઈની જે ટીમ કામ કરી રહી છે એને એટલી હિંમત આપી આપણે કે સમગ્ર ગુજરાતની સમગ્ર ભારતની અંદર આ પહેલ પહોંચ્યું છે. અને આ આગ છે ને, એક ઝાડ વાવવાની એક આગ પૂરા વિશ્વની અંદર પહોંચે સદભાવનાની. નમસ્કાર. જલ હે તો કલે.